એકાદશીએ નીકળશે ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો. તૈયારીઓ આખરી તબક્કામાં. સંસ્કારી નગરી વડોદરામાં દેવપોળી એકાદશીના પાવન પર્વે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ભવ્ય શોભાયાત્રા સાથે નીકળશે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગને લઈને મંદિર ટ્રસ્ટ અને સેવકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાનજી ઐતિહાસિક ફોલ્ડિંગ રથમાં નગરચર્યાએ નીકળે છે તેની સફાઈ અને સમારકામની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ દેવપોળી એકાદશીના શુભ અવસરે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ભક્તિભાવ સાથે યોજાશે. વરઘોડા માટે ઉપયોગમાં લેવાતા ઐતિહાસિક ફોલ્ડિંગ રથની હાલ સફાઈ, રંગરોગાન અને જરૂરી સમારકામની કામગીરી ચાલી રહી છે, જેથી ભક્તોને ભવ્ય અને સુશોભિત દર્શનનો લાભ મળી શકે. 25 જુલાઈના રોજ ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા વિધિવત પૂજન અર્ચન અને આરતી બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો પ્રસ્થાન કરશે. વરઘોડો બપોરે 1 વાગે કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં પરંપરાગત હરિહર મિલન અને વિશેષ પૂજા અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 વાગે વરઘોડો નિજ મંદિરે પરત ફરશે અને રાત્રે 9 વાગે શયન આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ થશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ વરઘોડા દરમિયાન પણ ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા રહેશે. શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શહેર તેમજ બહારથી આવતા તમામ ભક્તોને આ ઐતિહાસિક વરઘોડાના દર્શન કરી ધર્મ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાન કી જય. દેવપોળી એકાદશી નિમિત્તે જે વિઠ્ઠલનાથજી ભગવાનનો ઐતિહાસિક 217મો વરઘોડો નીકળવાનો છે, એ વરઘોડાની તૈયારીના ભાગરૂપે કહીએ તો જે રથ ઉપર ભગવાન બિરાજમાન થઈને વરઘોડામાં શહેરના રાજમાર્ગો પર ફરવાના છે, એ રથને અત્યારે સાફ કરવામાં આવી રહ્યો છે. આ રથ આખો ફોલ્ડિંગ છે, એટલે આવતીકાલે બપોરે આ રથને તૈયાર કરવામાં આવશે અને 25 તારીખે ભગવાન આની પર બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળશે. વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન થાય છે, ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવે છે. તો એ જ રીતે 25મી જુલાઈ દેવપોળી એકાદશીએ રાજવી પરિવાર પૂજન અર્ચન કરશે, આરતી કરશે, ત્યારબાદ ભગવાનના વરઘોડાને પ્રસ્થાન કરાવશે. તો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, એ જ પરંપરા મુજબ મંદિરનો વરઘોડો નીકળશે. આ વરઘોડો કહીએ તો બપોરે 1 વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, ત્યાં હરિહર મિલન ભેટ થશે. પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે 9 વાગે ભગવાનની શયનારતી થશે. વરઘોડાના સમય દરમિયાન કહીએ તો મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. તો શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સર્વે ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ.